હાલો. જય માતાજી. જય માતાજી. વસંતભાઈ હમ. કેમ છો? મજામાં? જી મજામાં ભાઈ. ભાઈ, તમને ખાલી વિનંતી કરું છું હા ભાઈ, ખાલી એક વિનંતી કરું છું ભાઈ તરીકે. કોણ બોલો છો ભાઈ? હું બોલું છું અવિનાશસિંહ જાડેજા ભાણવડ. હા ખાલી વિનંતી કરું છું હા, પણ બોલો ને, શું હતું? કે તમે જે દરબાર વિશે કયો ને, હા બધા દરબાર ના લ્યો, ખાલી વ્યક્તિગત તમે કયો. ભાઈ, મારો વ્યક્તિગત તમારી જેવા બધા ફોન કરીને કીધા રાખવાનું કે હું બધા દરબારોને નથી કહેતો. તો મેં બે ત્રણ વિડિયા જોયા ને ભાઈ. તો તમે બે ત્રણ વસંતભાઈ, જોયા, મારા જાજા વિડીયો લગભગ એવા જ છે, પણ એની અંદર મેં ક્યાંય કોઈ પર્ટિક્યુલર દરબાર જ્ઞાતિ વાળાને કે જાતિને કીધું જ નથી. ના બે ત્રણ દરબાર મેં એમાં સાંભળ્યા છે. બરાબર, એટલે તમે એક નથી, હા ગુજરાતમાં બહુ જાજી તમારી પ્રજાતિ છે, પણ એ હા લોકોમાંથી કોઈને વાંધો નથી. તમારી જેવા 8-10 જણાના જ ફોન આવે છે. હા, મેં જો વસંતભાઈ, બરાબર, હું ક્યારેય કોઈ જ્ઞાતિ હારે મને વાંધો મારી નથી. મારી મારી વાત પાસે સાંભળો. સાંભળો, તમે મારી વાત સાંભળો. આ હા હરફેરી મારે બધાને આ એક જ કેસેટ કેવી પડે છે. મારી પાસે હા. હરેક જ્ઞાતિના અને જાતિના મિત્રો છે, તમારી પાસે હશે. બરાબર, એટલે મને તમે એટલી ખબર મિત્રો પડશે. હું મારા દુશ્મન નથી. સામાજિક કાર્યકર તરીકે મને ખબર જ હોય કે મારે હા, કોના વિશે બોલવું ને કોના વિશે ન બોલવું. તો એક બે બરાબર, વિડીયો સાંભળ્યો ને. એ તમે સાંભળ્યા છે, એ હવે તમને કઈ રીતે એવું લાગ્યું એ તમારો પ્રશ્ન છે. બાકી મારે ક્યારેય કોઈ જાતિ હારે કાંઈ વાંધો જ નથી. હા, મને તો સાંભળ્યું ને આ રેકોર્ડિંગ. હવે એ ભાઈને આપણે કહીએ છીએ કે ભાઈ, મને કોઈ જાતિ જ્ઞાતિ હારે વાંધો નથી. બરાબર, મારી પાસે હરેક સમાજના જ્ઞાતિના મિત્રો છે અને હરેકને હોય છે. પણ આને કીધું, સમજાયું, ન સમજાણું, વળી દહક ફોન કર્યા પાછા, અને પછી પોતાની જાત ઉપર આવી ગયા, મીડિયા ગાડું બોલવા. જોકે હવે તો આપણે સુધરી ગયા છીએ, બે ચાર હામી દઈ જ દઈ છીએ. પહેલાં એમ થતું હતું કે હવે એની જેવું ક્યાં થવું, પણ હવે એની જેવું જ થવાનું. એની એક દઈ તો આપણે સામે એક બે દઈ જ દેવાની. મેં જ દીધી છે, સાંભળજો તમ તારે. પણ કહેવાનું એ છે કે તમારી માનસિકતા નબળી, એમાં બીજાનો હું વાંક. આવડો મોટો સમાજ ગુજરાતની અંદર રહે છે, એમાંથી 7-8-10 જણા જેવા છે નમૂના, કે જેને એવું લાગે છે કે હું આખી સમાજને કહું છું, આખી જ્ઞાતિને કહું છું. અમે બધા હળીમળીને જ રહી છીએ. મેં ઘણી વાર કીધું છે કે તમારે ક્ષત્રિય જોઈને તો અમારા અમરેલી જિલ્લામાં આવો, અમે તમને દેખાડીએ ક્ષત્રિય કોને કહેવાય, દરબારો કોને કહેવાય, અમે કેવી રીતે રહી છીએ. હમણાં થોડીક વાર પહેલાં જ અમારે ગૌશાળામાં થોડુંક કામ પીડ્યું હતું ને, તો અમારે એક દરબારને જ ફોન કરવો પડ્યો કે 2 મજૂર મોકલો તો, અને એને મોકલાય. પણ આવા માનસિક બીમાર અને નાલાયકના પેટના હોય ને, એને હક જ ન થાય હળી કર્યા વગર. હળી કરી અને ગોદે સીડ્યો, હવે સમાજ એને ફોન કરશે અને મજા લે, અને દીજે બધાને જવાબ, તને મજા આવશે. શું પ્રોબ્લેમ છે ભાઈ તમને? હે પ્રોબ્લેમ નથી વસંતભાઈ. તો તમને કહી તો દીધું ગુજરાતીમાં, હું કે નવરો નથી ભાઈ, હું બીજા કામ લઈને બેઠો છું. હા, ક્યારે ફોન કરું? ગમે કરતા જ નહીં. તમને કહી દીધું ને મેં કે મારે કોઈ જ્ઞાતિ જાતિ હારે વાંધો નથી એમ. હે હું તમને દરબાર પ્રત્યે ઘણી વાંધો છે કે? એટલે તમને ના તો પાડી, ગુજરાતીમાં કીધું જ ખરી, નથી ખબર પડતી એમાં? તો તમે સમગ્ર રાજપૂતો કેમ કહેવાય? સમગ્રને કોઈને કીધું જ નથી ભાઈ. ખોટી ઉડતી માથે લેવાના ધંધા બંધ કરો અને મારી કામ પાસે કરતા હોય નહીં કરો. છે આ વસંતભાઈ. તો થાય કરી લેજો, જાઓ. તારી માનો પીકો એ તારી માનો 7 વાર તારી બેન ને ચોદી થોડું ના. એવું મને બધું ભાઈ ખબર મને જ હતી કે તારી બેન મારી ભેગી પવણાવી જ છે. ક્યારનો તું તારી મને મારી બેન માંગુ દેતો હતો ને. મારી હવે તું ચૂથ મારી ના જોયા રાખ, તને કેવી મજા આવે છે. મારી બેન જ નથી. તારી ભોસડીના બેન ને